31 મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા રાજ્યમાં એક એવું ગામ પણ છે કે જ્યાં તંબાકુ અને દારૂના વેચાણ પર છેલ્લા 15 વર્ષથી સંપૂર્ણ પ્રતિબંધ છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીબડા ગામમાં આશરે 5000 લોકો વસવાટ કરે છે। અહીં 15 વર્ષ અગાઉ વ્યસનનું પ્રમાણ વધી જતા ગામમાં દરરોજ બબાલ અને ઝઘડાઓ થતા હતા ત્યારે વર્ષ 2001માં ગામના અગ્રણીઓ ભેગા મળી ગામમાંથી વ્યસનનું દૂષણ દૂર કરવાનું નક્કી કર્યું હતું અને ગામમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો। આમ તો ગામમાં પાર્લર અને કરિયાણાની ઘણી દુકાનો છે પરંતુ તેમાં તમાકુની કોઈ જ બનાવટ મળતી નથી। જો કોઈ તેનું વેચાણ કરે તો તેના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે। તો ગામમાં પણ કોઈ વ્યક્તિ દારૂ કે તંબાકુનું વ્યસન કરતું ઝડપાય તો તેના માટે પણ દંડની જોગવાઈ કરેલી છે। દંડ દ્વારા જે રકમ એકત્રિત થાય છે તેને ગૌશાળામાં દાન કરવામાં આવે છે। તો અહીં વિવિધ કાર્યક્રમોમાં પણ બાળકો દ્વારા નાટક રજૂ કરી વ્યસનથી દૂર રહેવા જાગૃતિ ફેલાવવામાં આવે છે। એટલે કે આ ગામમાં 31મી મે જ નહીં પરંતુ દરેક દિવસ તંબાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે। ગામની અંદર 15 વર્ષથી તમાકુ ગુટકા અને દારૂ વિશે ગામ લોકોની મીટિંગ મળી અને ગામ લોકો બધા ભેગા સહયોગથી પ્રતિબંધ મૂકેલ છે દારૂ ગુટકા અને તમાકુ માટે। અને ગુટકા દારૂ વિશે અમારા ગામની અંદર વેચતા ટાણે અમુક ઝઘડા થતા એના વિશે ગામ લોકો બધા ભેગા થઈ અને મીટિંગ બોલાવી અને ગામમાં દારૂનું પ્રતિબંધ મેળે એથી ઝઘડા ઓછા થયા અને નાની યુવા પેઢી જે તમાકુની બાળકો સેવન કરતા હતા એમાં ઓછા થઈ ગયા અને આ કાર્યક્રમ ગામ આખો ભેગો થઈ અને સર ગામે આની પ્રતિજ્ઞા લઈ અને દારૂ ગુટકા બંધ કરેલ છે। જે રીતે આ તમાકુ અને સાથે દારૂની પણ અહીંયા બંધી છે। તમાકુ જેવો આ રોગકારક જે કંઈ અસર પેદા કરતું આ વસ્તુ એના કારણે ઘણા બધા નુકસાન આપણને થતું હોય છે। એટલે આવું ન થાય એના માટે અને બધા તમાકુના વ્યસનથી દૂર રહે એવો સંદેશો પણ અમે આપવા માગીએ છીએ। તમામ શાળાના બાળકો અને સ્કાઉટના બાળકો દ્વારા પણ વિવિધ કાર્યક્રમો આપીએ છીએ। એમાં જાહેર મેળાઓ છે, જાહેર મેળાવડા થતા હોય, મિટિંગો થતી હોય એમાં પણ અમે તમાકુથી થતા નુકસાન અને દારૂથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરીએ છીએ અને અમારું બનતું યોગદાન આપીએ છીએ। તમાકુ 15 વર્ષથી બંધ છે। અમારા ગામની અંદર 25 થી 30 દુકાનો આવેલી છે વેપારી ભાઈઓની અને ગુટકા પ્રત્યે બહુ જ પ્રતિબંધ છે અને ગામ લોકો સાથે અમે પણ જોડાયેલા છીએ આને માટે। અને હું એવું કહું છું કે ગુટકા અને હકીકતની અંદર ખાવી જ ન જોઈએ। એનાથી માણસોને કેન્સર થાય છે, અનેક પ્રકારના રોગો થાય છે। હું એવું કહું કે અમારા ચીબડા ગામના વેપારીઓ બધાય અમે ગામ લોકો સાથે જોડાયેલા છીએ તમાકુ પ્રતિબંધ સાથે જ।